Oh God, fulfill my desire, please. Otherwise I will change my God. હે ઈશ્વર, શું કરે છે તું? હું માંગુ છું એ તને સંભાળ છે કે નહીં? તારું ધ્યાન મારી ઉપર છે કે નહીં? કમાલ છે. હું કહીને થાક્યો, જિંદગી થાકી ગઈ છે. કઈ દિશા એવી નથી કે જ્યાંથી મારી ઉપર દુઃખ, દર્દ, પીડા, તકલીફ, વેદના તૂટી ન પડતી હોય. અને હું શું કરું? સહન નથી થતું તો હું તારી તરફ હાથ લંબાવું છું, તું ગાયબ થઈ જાય છે. અને જો તું આ જ કરવાનું હોય તો આપણે સંબંધ પૂરા. સંબંધનો અર્થ જ એ છે ને, હું તકલીફમાં હોઉં તો તારે મદદ કરવી જોઈએ. તું તો કોઈ દિવસ સામે આવવાનો નથી, જવાબ પણ આપતો નથી. અને જો તું ખરેખર આવી રીતે મદદ ન કરવાનો હોય તો સંબંધનો અર્થ શું? આ સામાન્ય દરેક માણસોની પીડા છે. મેં એક લોકગીત સાંભળ્યું હતું. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. આપણી દરેક માણસોની સ્થિતિ આ છે. ઈશ્વર, મારું ધાર્યું કર, નહીં તો મારો ને તારો સંબંધ પૂરો. આજે હું શિવની પૂજા કરું છું ને, શિવ જો મારું કામ ન કરવાનું હોય તો મારે શિવ સાથે કોઈ સંબંધ નથી. હું તો વિષ્ણુની ભક્તિ કરીશ. વિષ્ણુ નહીં માને તો હું માતાજીની ભક્તિ કરીશ. અંબાજી નહીં માને તો હું ચોટીલા માતાને મળીશ. હું પાવાગઢ કાલકા માતાને મળીશ. હું વૈષ્ણવી દેવીને મળીશ. એવું થોડી ચાલે. મારું તો કામ કરવું પડે. કામ ન કરો તો હું ભગવાન બદલી કાઢીશ. આ રીતે દરેક જણ કાં તો ભગવાનને ધમકી આપે, કામ કર, નહીતર હું ભગવાન બદલી કાઢીશ. હવે આ લોકો જો ભગવાન સાથે આ વ્યવહાર કરતા હોય તો માણસ કામમાં નહીં આવે તો એ માણસને છોડી દેશે, બીજો માણસ બદલી લેશે કે નહીં બદલી લે?